ધારીના લાઇનપરા ખાતે ગૃહમંત્રીના પર્સનલ સેક્રેટરી આશિષ વાડાના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બાલવાટિકા તેમજ ધોરણ 1ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાઇનપરા ગામના આગેવાનો, ધારીના સીઆરસી પૂર્વ આચાર્ય મધુબેન દવે, શિક્ષક જિગ્નેશ ગોસ્વામી, પત્રકાર નિકુંજ મહેતા, અરવિંદ દવે તેમજ તલાટી મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજનના સંચાલકો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે કન્યા કેળવણીનો જે કાર્યક્રમ ચાલુ થયો છે, શાળામાં 100% નામાંકન થાય અને લોકોની મેક્સિમમ પાર્ટિસિપેશન સ્કૂલ્સમાં રહે એના માટે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યક્રમ થયો છે એના માટે આજે અહીં આવેલા છીએ અને લાઇનપરામાં આજે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે। લાઇનપરામાં શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થયેલ છે, જે ખરેખર સરાહનીય છે। એના માટે આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ, જિગ્નેશભાઈ ગોસ્વામી સાહેબ અને કમલેશભાઈ મહેતા સાહેબ જે બધા અધિકારીઓ અભિનંદન પાઠવું છું।